નમસ્કાર મિત્રો, સીઈટી 2026-27ની શાળા પસંદગી એટલે કે ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગઈ છે। આજના વિડીયોમાં આપણે છેલ્લી તારીખ, ચોઇસ ફિલિંગ કરવાની સંપૂર્ણ રીત અને ચોઇસ ફિલિંગ વખતે કઈ ભૂલો ના કરવી તેના વિશેની માહિતી મેળવવાની છે। ઠીક છે મિત્રો, તો સીઈટી 2026-27ની શાળા પસંદગી એટલે કે ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગઈ છે। શાળા અથવા સ્કોલરશિપ માટે કેવી રીતે પસંદગી કરવી, છેલ્લી તારીખ કઈ છે, ફક્ત રજિસ્ટ્રેશન અને જેને ફોર્મ અપ્રુવલ થઈ ગયું છે એ બાળકોને ચોઇસ ફિલિંગ કરવા મળશે, કેવી રીતે લોગિન કરવું, એ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। ઠીક છે મિત્રો, તો નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું। મિત્રો, મેરિટ લિસ્ટ જોયું, આપણે રજિસ્ટ્રેશન પણ કરી દીધું અને ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર કરી લીધા। ઘણા બધા વાલી મિત્રોના મેસેજ અને ફોન આવે છે કે સાહેબ અમારું રજિસ્ટ્રેશન તો થઈ ગયું પણ હજી શાળા પસંદગી કેમ નથી શરૂ થઈ અને વેબસાઇટ પણ ચાલતી નથી। તો મિત્રો, ચિંતા કરશો નહીં, શાળા પસંદગીની સંપૂર્ણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આજે આપણે જોઈશું એની લેટેસ્ટ અપડેટ એટલે કે સીઈટીની હાલની લેટેસ્ટ અપડેટ શું છે। મિત્રો, આજે છે 4 એપ્રિલ। કઈ તારીખ છે આજે? 4 એપ્રિલ। ઠીક છે, તો 4 એપ્રિલે હું વિડીયો બનાવી રહ્યો છું। આપ સૌને ખાસ જણાવી દઉં કે આ જે વિડીયો છે એ માનનીય ડીઈઓ તથા ડીપીઓ સાહેબશ્રી માટેનો છે। ઠીક છે, કોના માટેનો છે? ડીઈઓ તથા ડીપીઓ સાહેબશ્રીનો છે। શું લખ્યું છે સીઈટીની લેટેસ્ટ અપડેટમાં એ જોઈ લઈએ આપણે। તો લખ્યું છે કે સીઈટી 2026 અને 27 માટે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે અને જેમનું ફોર્મ અપ્રુવલ થઈ ગયેલું છે તેવા જ વિદ્યાર્થીઓ શાળા અથવા સ્કોલરશિપ માટે ચોઇસ ફિલિંગ કરી શકશે। કોની વાત છે મિત્રો? જેનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને ફોર્મ પણ અપ્રુવલ થઈ ગયું છે એ મિત્રોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી। જેનું ફોર્મ અપ્રુવલ થવાનું બાકી છે એમને પણ ચિંતા કરવાની જરૂર નથી। આજના આ વિડીયોમાં આપણે એના વિશેની પણ માહિતી મેળવવાના છીએ। ઠીક છે મિત્રો, તો અંત સુધી જોડાયેલા રહેજો। તો તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે કૃપા કરીને આ સાથે મોકલેલી માર્ગદર્શિકા ધ્યાનપૂર્વક વાંચી અને તે મુજબની પ્રક્રિયા કરવી। મિત્રો, આપ સૌને ખાસ હું જણાવી દઉં કે ચોઇસ ફિલિંગ આજથી જ શરૂ થઈ છે એટલે કે આજે થઈ છે તારીખ 4। કઈ તારીખ થઈ છે મિત્રો? 4 તારીખ, 4/4/2026 અને આજે શરૂ થઈ છે અને સમયનો જે સમય આપ્યો છે આપણને એ 10/4/2026 અને સાંજે 6 વાગ્યા સુધી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અહીં શાળા પસંદગી કરી શકશે। તમામ એટલે કોણ? જેમનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, અપ્રુવલ થઈ ગયું છે એમના માટેની વાત છે। ઠીક છે મિત્રો, તો ફરી હું કહી દઉં છું મિત્રો કે છેલ્લી જે તારીખ છે ચોઇસ ફિલિંગ માટેની એ છે 10/4। આજે 4 તારીખ થઈ છે, મતલબ આપણી પાસે 6 દિવસનો સમય છે એવું કહીએ તો ચાલે। એટલે ફટાફટ પહેલાં તો આ વિડીયો મિત્રો એ બધા જ વિદ્યાર્થીઓ સુધી મોકલી દેજો જે તમારા સગાવાલામાં ધોરણ 5માં અભ્યાસ કર્યો હોય અને જેમને સીઈટીમાં એડમિશન લેવાનું હોય અથવા સ્કોલરશિપ લેવાની હોય। ઠીક છે મિત્રો, તો એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દેજો જલ્દીથી, એટલે પહેલાં જેવું ના થાય કે રજિસ્ટ્રેશન બાકી રહી ગયું, ઠીક છે, એ મિત્રોને અપ્રુવલ નથી મળ્યું, એવું ના થાય એટલા માટે આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, તમારા સ્ટેટસમાં લગાવજો, જેથી કરી અને જો જાણ્યા અજાણ્યા પણ કોઈ વિડીયો જોઈ લેશે અને જો એમને પ્રોપર માહિતી મળી જશે મિત્રો તો એમનું રજિસ્ટ્રેશન થઈ જશે અને એના સુધી સાચી માહિતી પહોંચી જશે। ઠીક છે, તો હવે આપણે જોઈ લઈએ આજની જે અપડેટ છે એનામાં સૌથી મહત્ત્વપૂર્ણ સૂચનાઓ કઈ છે। તો ફક્ત રજિસ્ટ્રેશન પૂર્ણ કરેલ, ધ્યાનથી જોજો મિત્રો, ફક્ત રજિસ્ટ્રેશન પૂર્ણ કરેલ અને ફોર્મ અપ્રુવડ કોના માટે છે? અહીંયા લખ્યું છે, ચોખ્ખું જોઈ લેજો, માત્ર ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે। ફરી વાંચી લઉં છું, ધ્યાનથી જોજો મિત્રો કે ફક્ત રજિસ્ટ્રેશન પૂર્ણ કરેલ કોણ? તો જેમનું માત્ર રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને જેમનું ફોર્મ અપ્રુવડ, આ કોના માટે છે? અપ્રુવલ માટેનો મેસેજ તો અહીંયા ચોખ્ખું લખ્યું છે, માત્ર ખાનગી શાળાના બાળકો માટે। એટલે જો સરકારી શાળામાં તમારું બાળક અભ્યાસ કરતું હોય અને જો એને અપ્રુવલ મળ્યું નથી તો ચિંતા કરશો નહીં। અત્યારની જે અપડેટ છે એ માત્ર ને માત્ર અપ્રુવલ ફોર્મ કોનું માંગે છે? તો ખાનગી શાળામાં જ છે એમનું જ। જો તમારું બાળક સરકારીમાં ભણે છે અને એને અપ્રુવલ મળી ગયું તો પણ ચિંતા કરવાની જરૂર નથી, તમે શાળા પસંદગી કરી શકશો। તો ફક્ત રજિસ્ટ્રેશન પૂર્ણ કરેલું હોય અને જેમને ફોર્મ અપ્રુવલ મળી ગયું હોય એ બધા જ વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરી શકશે,
મતલબ કે શાળા પસંદગી કરી શકશે। ઠીક છે, હવે શાળા પસંદગી કરતાં પહેલાં તમારે શું પોતાની પાસે રાખવાનું છે? તો વિદ્યાર્થીઓએ પોતાનો CTS ID જે 18 આંકડાનો હોય છે સ્ટુડન્ટ ID અને પાસવર્ડ દ્વારા લોગિન કરવાનું રહેશે। ઠીક છે, આની શું આખી પ્રક્રિયા છે એ પણ હું તમને આગળ બતાવું છું, તો જોડાયેલા રહેજો। ચલો, ઉપલબ્ધ શાળાઓ એટલે કે જેવું તમે લોગિન કરશો એમાં જે શાળાઓ ઉપલબ્ધ હશે એમાંથી જ પોતાની પસંદગી મુજબની શાળાઓ સેટ કરી શકાશે, મતલબ જે અંદર આવે છે એમાંથી જ તમે પસંદ કરી શકશો। એક વખત ચોઈસ સબમિટ કર્યા પછી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં। ધ્યાનથી જોઈ લેજો મિત્રો, શું છે આ? ઘણા વાલીઓના રજિસ્ટ્રેશન કર્યા પછી ફોન આવ્યા હતા કે સાહેબ મારે ભૂલ થઈ ગઈ છે, હવે શું કરવું? તો અહીંયા ચોખ્ખું લખ્યું છે અમને કે વિદ્યાર્થીઓએ પોતાની ચોઈસ ફિલિંગ એટલે કે શાળા પસંદગી કર્યા બાદ PDF ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ રાખવાની અને એની ઉપર કે ભાઈ એક વખત જો તમે ચોઈસ શાળા પસંદગી કરી લીધી છે એટલે કે સ્કૂલ ચોઈસ ફિલિંગ કરી લીધી છે અને એ તમે સબમિટ કરી દો છો તો પછી એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાશે નહીં। આ ખાસ દરેક વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાની બાબત છે કે મિત્રો એકવાર જો તમે શાળા પસંદગી કરી લીધી છે તો ફરી એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાશે નહીં। અને શાળા કેવી રીતે પસંદ કરવી એ પણ હું તમને આગળ બતાવું છું, ધ્યાન આપજો। પછી ખાસ નોંધ આપી છે કે સમય મર્યાદામાં ચોઈસ ફિલિંગ પૂર્ણ ન કરનાર વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવા મળશે નહીં। એટલે કે આ જે સમય મર્યાદા આપી છે, આજે જે 4 તારીખ થઈ છે, કઈ તારીખ થઈ છે મિત્રો? 4 તારીખથી લઈને 10 તારીખ સુધી ચોઈસ ફિલિંગ ચાલવાની છે। હવે આ સમય મર્યાદામાં અગર કોઈ વિદ્યાર્થી એનું શાળા પસંદગી કરતો નથી અને જો સમય મર્યાદા પૂર્ણ થઈ જાય છે અને ફરી પાછી તારીખ લંબાઈ કે ના લંબાય તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એ બાળકોને એડમિશન હાલમાં જે પ્રથમ રાઉન્ડની જે એડમિશન પ્રક્રિયા થવાની છે એમાં એ મિત્રો ભાગ લઈ શકશે નહીં। આ ખાસ બધા જ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનમાં રાખવાની બાબત છે। ઠીક છે, સમય મર્યાદામાં ચોઈસ ફિલિંગ પૂર્ણ ન કરનાર વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકાશે નહીં। આપ સૌને ખાસ વિનંતી છે કે આ પ્રક્રિયા સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે તમામ સ્તરે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે। ઠીક છે, તો આ DPO માટે છે, પણ તમારે કંઈ પણ માર્ગદર્શન જોઈતું હોય તો અમે બેઠા છીએ। અમારા સુધી જે માહિતી હશે, સાચી માહિતી હશે એ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। મિત્રો ખાસ વિનંતી છે આપ સૌને કે જો તમને આ માહિતી સારી લાગે છે, યોગ્ય લાગે છે, તમને ફાયદામાં લાગે છે કે તમને આનાથી ખરેખર લાભ થાય છે તો નીચે એકવાર કોમેન્ટ કરી દો કે હા સર, અમને તમારી માહિતી, તમારા વિડીયોથી ખરેખર લાભ થાય છે। ઠીક છે મિત્રો, એકવાર નીચે કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, ખાસ કરી દો, હમણાં જ કરી દો। સાથે સાથે રજિસ્ટ્રેશનવાળી સત્તાવાર વેબસાઇટ પર જઈને ઉપર જમણી બાજુ લોગિન બટન પર ક્લિક કરવું। કઈ વેબસાઇટ પર સર્ચ કરવું એ પણ હું તમને બતાવું છું, નીચે આવી જાઓ, ચલો જોડાયેલા રહેજો। ઠીક છે મિત્રો, તો તમારે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે। શું સર્ચ કરવાનું છે? તો તમારે આવું સર્ચ કરવાનું છે GSSY ગુજરાત, આટલું સર્ચ કરશો ત્યાં વેબસાઇટ ખુલી જશે, નીચે આવું આવશે। ઠીક છે, અને તેમાં એના પર તમે ક્લિક કરવાનું છે। શું કરવાનું છે મિત્રો? ક્લિક, તમે લોગિન પર ક્લિક કરશો કે CET રેસિડેન્શિયલ સ્કૂલ પર ક્લિક કરશો એટલે પછી એક પેજ ખોલશે જેમાં નીચે ડાબી બાજુ આવો એક ઓપ્શન આવશે। આવા 3-4 ઓપ્શન હશે જેમાંથી એક ઓપ્શન આવો આવશે મિત્રો કે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન, એપ્રુવર, શાળા DPO લોગિન। ઠીક છે, ભલે અહીંયા તમને 2025 દેખાય છે પણ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો, આ એમને અપડેટ નથી કર્યું, પણ હા આ વેબસાઇટ પરથી તમે જાતે લોગિન કરી શકશો। ઠીક છે મિત્રો, તો અહીં તમારે શું કરવાનું છે? પહેલાં ગૂગલમાં જવાનું છે, ત્યાંથી તમે આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા જાતે કરી શકશો। ઓકે, અને રજિસ્ટ્રેશન એમ કહું છું ને શાળા પસંદગીની વાત છે। ઠીક છે મિત્રો, તો એ પ્રક્રિયા તમે જાતે કરી શકશો। જેવા તમે અહીં આ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે ત્યારબાદનું પેજ કંઈક આવું ખુલશે જેમાં જમણી બાજુએ ઉપર લોગિન બટન દેખાશે તમને। ઠીક છે, તમારે એ લોગિન બટન પર ધીમે રહીને ક્લિક કરવાનું છે। લોગિન પર જેવા ક્લિક કરશો એટલે તમને આવા 4 ઓપ્શન ખુલશે, DPO, અપ્રુવલ, સ્કૂલ અને સ્ટુડન્ટ। તો તમારે સ્ટુડન્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ઠીક છે, DPO, અપ્રુવલ, સ્કૂલ અને સ્ટુડન્ટ। તો તમારે કયા ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો? સ્ટુડન્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। હવે જેવા તમે આ સ્ટુડન્ટવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી પાસે આવું કંઈક પેજ ખુલશે। ઠીક છે, જેમાં શું માંગે છે? તો જે હમણાં CTS ID કહેતા હતા ને એ મિત્રો કે આધાર UID 18 આંકડાનો અંક, જે તમારો સ્ટુડન્ટ ID પણ કહી શકીએ છીએ આપણે। ઠીક છે, તો તમારી પાસે જે સ્ટુડન્ટ ID હોય એ તમારામાં નાખવાની છે। ખાસ સૂચના આપું છું નાખતા પહેલાં,
મિત્રો જો તમને આના વિશેની માહિતી ના હોય, ઓનલાઈન ચોઈસ ફિલિંગમાં ખબર ના પડતી હોય, ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ખબર ના પડતી હોય, તો તમારે આમાં પોતે બને ત્યાં સુધી આમાં માથાકૂટ કરવાની જરૂર નથી. તમારી બાજુમાં કોઈ કોમ્પ્યુટરના જાણકાર હોય, ફોનના જાણકાર હોય, અથવા તમારી શાળાના સાહેબશ્રી હોય, એ તમને મદદ કરતા હોય તો એમનું માર્ગદર્શન લેવાનું છે. અને સરકારી શાળામાં જેમના બાળકો ભણે છે એમને ખાસ વિનંતી છે મિત્રો, તમારે તમારી શાળાના આચાર્યશ્રી અથવા તમારી શાળાના જે ક્લાસ ટીચર હશે તમારા બાળકના, એ મિત્રોને આ પ્રક્રિયા કરી આપશે. ઠીક છે. જાતે આ બધી માથાકૂટમાં પડવાનું નથી. આંકડામાં ભૂલ થશે અથવા પાસવર્ડમાં ભૂલ થશે, આવશે નહીં, પાછા તમે સ્ક્રીનશોટ પાડીને મોકલશો, સાહેબ આવું આવે છે. ઠીક છે. પ્રાઇવેટ શાળાના જે બાળકો છે એમના માટે કે મિત્રો તમારા મમ્મી પપ્પા હોશિયાર હોય તો એ પોતે પ્રક્રિયા કરે તો કંઈ વાંધો છે નહીં. ઇનકેસ જો નથી સમજાતું તો તમે અન્ય કોમ્પ્યુટરવાળા અથવા જે મિત્રોને આમાં સમજ પડતી હોય તો એ મિત્રોનો લાભ લઈ શકો છો. એ મિત્રો પાસે આ બાબતે ચર્ચા કરી શકો છો. ઠીક છે. તો 18 આંકડાનો જે આંકડો આપેલો છે એ નાખવાનો છે તમારે, અને અહીંયા નીચે પાસવર્ડ નાખવાનો છે. પાસવર્ડ જ્યારે તમે રજિસ્ટ્રેશન કર્યું હતું, ઠીક છે, જ્યારે તમે રજિસ્ટ્રેશન કર્યું હતું ત્યારે એમાં તમને સાહેબે અથવા કોમ્પ્યુટરવાળા ભાઈએ અથવા તમે જાતે જે પાસવર્ડ નાખ્યો હતો એ પાસવર્ડ તમારે અહીંયા નાખવાનો છે. પણ ઘણા વાલી એમ કહે છે કે સાહેબ અમારે પાસવર્ડ ભૂલાઈ ગયો છે, શું કરવું? તો મિત્રો આ રીસેટ પાસવર્ડ પર ક્લિક કરી અને તમે તમારો પાસવર્ડ ફરી બદલી શકો છો અને ફરી તમે લોગિન કરી શકો છો. ઠીક છે. તો આટલું ધ્યાન રાખવાનું છે. હવે તમારે જેવું તમે આના પર લોગિન પર ક્લિક કરશો, લોગિન પર ક્લિક કરશો એટલે તમે ત્યાંથી ચોઈસ ફિલિંગ ઓપ્શન આવશે, એના પર ક્લિક કરવાનું છે. ડાબી બાજુએ તમને શાળાનું લિસ્ટ દેખાશે. તમારી નજીકની અથવા શ્રેષ્ઠ શાળાને પહેલા નંબર પર રાખજો. કઈ શાળા પસંદ કરવાની છે? જે તમને નજીક પડતી હોય, સારી પડતી હોય, તમને અનુભવ હોય એવી શાળા તમારે પસંદ કરવાની રહેશે. મિત્રો ઘણા વાલીઓ અમને પૂછતા હોય છે કે સાહેબ અમારા માટે શ્રેષ્ઠ શાળા કઈ, ગુજરાતની સૌથી બેસ્ટ શાળા કઈ? તો આપ સૌને જણાવી દઉં કે ગુજરાતની દરેક શાળા, મોટા ભાગની શાળાઓ ખૂબ સારી છે, પણ બધી જે શાળાઓ છે એ મેનેજમેન્ટ પર ડિપેન્ડ કરે છે મિત્રો. શેના પર ડિપેન્ડ કરે છે? મેનેજમેન્ટ પર. ઠીક છે. તો ખાસ વિનંતી છે કે તમે અમારી પાસે અપેક્ષા રાખશો કે સર તમે અમને કહી દો કે મારા બાળકને આ શાળામાં એડમિશન લેવડાવું. તો ખાસ વિનંતી છે મિત્રો, અમને પૂછવા કરતાં તમે તમારી જાતે જેટલું શક્ય બને એટલું પોતાની જાતે સારામાં સારી શાળા પસંદ કરવાનો પ્રયત્ન કરજો. તમારી નજીકની જે શાળા હોય એ પસંદ કરજો. ઠીક છે. યાદ રાખજો, જો તમને પહેલા નંબરની શાળા નહીં મળે તો બીજા નંબરની શાળા પસંદ કરી શકશો. ઠીક છે. એટલે અહીંયા તમને હું એ કહેવા માગું છું મિત્રો કે તમે જ્યારે શાળા પસંદ કરો છો ત્યારે જ્યારે તમે ડાબી બાજુ શાળાઓનું લિસ્ટ જોશો તો તમારી નજીકની અથવા શ્રેષ્ઠ શાળાને પહેલા નંબર પર રાખજો. પહેલા નંબર પર રાખવાનો મતલબ શું છે? તો માની લો કે પહેલા નંબરની તમે શાળા પસંદ કરી છે પણ એમાં સંખ્યા ફૂલ થઈ ગઈ છે. ઠીક છે. તો આ સિવાય પણ તમે 2 અથવા 3 શાળાઓ પસંદ એક્સ્ટ્રા કરી રાખજો, જેથી કરીને જો તમને પહેલા નંબરની શાળામાં એડમિશન નથી મળતું તો બીજી અથવા ત્રીજી શાળામાં એડમિશન મળી જાય. હવે ઘણા વાલીઓ એમ કે સર હમણાં ફોન આવ્યો હતો, આ જે અપડેટ આવી એના પહેલાં જ ફોન આવ્યો હતો કે સર મારે તો 2 જ શાળાઓ ખુલે છે તો મારે શું કરવું? તો વાલી મિત્રો તમારા બાળકના મેરિટના આધારે અને એના આધારે લગભગ 2-3 જે પણ શાળાઓ ખુલે એ જ શાળાઓ તમે પસંદ કરી શકશો, એ સિવાયની શાળાઓ તમે પસંદ નહીં કરી શકો. ઠીક છે. તો એ બાબતનું ખાસ ધ્યાન રાખજો. યાદ રાખજો કે પહેલા નંબરની શાળા નહીં મળે તો બીજા નંબરની શાળા પસંદ કરી શકો છો, પણ ક્યારે? અત્યારે જ તમારે પસંદ કરી લેવાની છે. ફરીથી શાળા પસંદગી કરવા માટે તમારા માટે ઓપ્શન નહીં ખુલે. શાળા પસંદગી માત્ર ને માત્ર એક વાર જ થશે, જેની તમારે નોંધ લેવાની છે. સરકારી શાળાના બાળકોએ આ પ્રક્રિયા આચાર્યશ્રીની મદદથી કરવી વધુ હિતાવહ છે. મેં હમણાં જ કીધું એમ કે મિત્રો સરકારી શાળાના બાળકોએ આ પ્રક્રિયા આચાર્યશ્રીની મદદથી કરવી વધુ હિતાવહ છે, અથવા હોશિયાર અથવા જાણકાર વ્યક્તિની મદદ લેશો, જેથી કરીને તમારી ચોઈસ ફિલિંગમાં કોઈ પણ જાતની ભૂલ પડશે નહીં. સમજાય છે? તો આ બાબતનું તમારે સૌએ ખાસ ધ્યાન રાખવાનું છે. ઠીક છે. હવે આપણે એ જોઈ લઈએ કે વિદ્યાર્થીઓને કઈ સ્કીમનો લાભ મળવાપાત્ર છે. જો કે ઓલરેડી આપણે અગાઉના વિડીયોમાં બતાવી દીધું છે, ફરી એકવાર આજે જોઈ લઈએ. તો વિદ્યાર્થીના અભ્યાસના પ્રકાર એ સરકારી કે ખાનગી શાળામાં ભણે છે એ મુજબ તમે જ્યારે પસંદગી કરવા જશો ત્યારે તમને યોજના દેખાશે. જો તમારું બાળક 1 થી 5 ધોરણ સરકારી શાળામાં ભણ્યું હશે તો તેમને જ્ઞાન સેતુ, સ્કોલરશીપ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ અને રક્ષા શક્તિ એમ 3 ઓપ્શન મળવાપાત્ર રહેશે. મતલબ કે એના માટે જો તમારું બાળક 1 થી 5 ધોરણ જો સરકારી શાળામાં ભણ્યું છે તો એને સ્કોલરશીપનો પણ ઓપ્શન મળી શકે છે,
જ્ઞાન શક્તિ પણ મળી શકે છે અને રક્ષા શક્તિ, આમ ત્રણેય ઓપ્શન મળશે. પણ લાભ આ ત્રણેયમાંથી માત્ર ને માત્ર કોઈ પણ એક જ લઈ શકશો. આ ખાસ અને ખાસ નોંધ લેવાની છે તમારે બધાએ જ. ઠીક છે મિત્રો, તો લાભ તમને કોઈ પણ એક જ મળવાપાત્ર રહેશે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર રક્ષા શક્તિ સ્કૂલનો જ વિકલ્પ જોવા મળે છે અને એ જ જોવા મળશે અને તમારું બાળકને રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન અપાવી શકો છો તમે. ઘણા વાલીઓનો ફોન આવે કે સર મારા બાળકને મારે પ્રાઇવેટ શાળામાં ભણાવવું છે પણ શું એને સ્કોલરશિપ મળશે? મિત્રો, તમારું બાળક ઓલરેડી પ્રાઇવેટ શાળામાં ભણે જ છે તો એના માટે સ્કોલરશિપનો ઓપ્શન ખુલશે નહીં. તમારી ઈચ્છા હોય, તમને અનુકૂળતા હોય તો તમે રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મેળવી શકો છો. ઠીક છે, તમને અનુકૂળ આવે એના આધારે છે. ઠીક છે, તો આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખજો. જો તમારે રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન નથી મેળવવું અને તમને એમ હોય કે કદાચ મને સ્કોલરશિપ મળશે, તો ના મિત્રો, સ્કોલરશિપ મળશે નહીં. આ બાબતની ખાસ નોંધ લેજો. હવે કે ભાઈ શાળા પસંદગી કઈ રીતે કરવી, તો સ્ક્રીન પર ડાબી બાજુ જ્યારે શાળાઓનું લિસ્ટ હશે તો એના પર ક્લિક કરશો તો એના પરથી તમને પ્રાયોરિટી લિસ્ટમાં ઉમેરાઈ જશો. વિદ્યાર્થી પોતાની પસંદગી મુજબની શાળાઓનો ક્રમ 1, 2, 3 નક્કી કરી શકે છે. અપડાઉન એરોની મદદથી ક્રમ બદલી પણ શકાય છે. ખાસ સાવચેતી સબમિટ કરતાં પહેલાં કે મિત્રો તમે શાળા પસંદગી કરી લીધી છે, ઠીક છે, તો એકવાર સબમિટ આપ્યા પછી તમે શાળાનો ક્રમ બદલી શકશો નહીં. એટલે કે ફાઇનલ સબમિટ કરતાં પહેલાં તમારે 1 થી 2 વાર ચેક કરી લેવું. જો હા તમને ઓકે લાગે છે તો સબમિટ કર્યા પછી એની જે PDF ડાઉનલોડ કરો છો એને સેવ કરજો, સાચવી રાખજો ફોનમાં અને એની પ્રિન્ટ પણ કઢાવી લેજો. ઠીક છે. આ સિવાય અન્ય મહત્ત્વની માહિતી કે જો પ્રથમ રાઉન્ડમાં કોઈ શાળા ન મળે તો બીજા રાઉન્ડમાં ભાગ લેવાની તક મળી શકે છે, પણ શક્ય હોય ત્યાં સુધી પ્રથમ રાઉન્ડમાં શાળા સિલેક્શન કરી લેજો. રજિસ્ટ્રેશન અથવા ચોઇસ ફિલિંગમાં કોઈ પણ ટેકનિકલ સમસ્યા આવે તો પોર્ટલ પર આપેલા હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવો. અહીં તમે મને ફોન કરીને કહેશો કે સર મારે આ પ્રોબ્લેમ છે તો શું કરવું, તો મિત્રો આખી જે પ્રક્રિયા છે એ CET દ્વારા, ગુજરાત સરકાર દ્વારા, અંડર ગવર્મેન્ટ દ્વારા આખી જે પ્રક્રિયા થતી હોય છે તો કદાચ હું તમને માત્ર ને માત્ર માર્ગદર્શન આપી શકું. એની બાબતમાં તમને હું ચેન્જીસ ના કરી આપું કે તમે કોઈ ભૂલ કરશો અથવા તમારા રજિસ્ટ્રેશનમાં, શાળા પસંદગીમાં કંઈ ભૂલ થશે તેમાં હું કંઈ તમને બદલી નહીં આપી શકું. હા, મારી પાસે કંઈ પણ માહિતી હશે તો એ માહિતી હું તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. પણ જો કંઈ ભૂલ થાય છે તો સૌથી પહેલાં તમારી શાળાના આચાર્ય સાહેબની માહિતી લો. આચાર્યશ્રી સિવાય CRCની માહિતી, એમની જોડે માહિતી લઈ શકો છો તમે. ઠીક છે, તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. આ સિવાય આ જે વેબસાઇટ પર તમે કામ કરશો એ વેબસાઇટ પર નીચે હેલ્પલાઇન નંબર આપેલો હોય તો એ નંબર પર તમે સંપર્ક કરી શકો છો. પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેની PDF એક્સપોર્ટ કરી અને પ્રિન્ટ કઢાવી લેવી, જેથી કરીને એડમિશન વખતે તમને કામ લાગશે. ખાસ સૂચના, ઉતાવળ કર્યા વગર સમજી વિચારી અને મેરિટ તેમજ ઘરથી અંતરને ધ્યાનમાં રાખી અને શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરવી જોઈએ. એ તમારે જાતે જ કરવી જોઈએ. ઠીક છે મિત્રો, આ સિવાય વધુ માહિતી માટે તમે આપણી પોતાની એપ્લિકેશન કે જે મેં ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ સુધી સરકારી પરીક્ષાઓના લાભની માહિતી સમયસર અને સાચી માહિતી પહોંચી શકે એ માટે આપણી પોતાની હાલ જ પોતાની એપ્લિકેશન બનાવી છે મિત્રો. એપ્લિકેશનનું નામ છે અનિલ સર ક્લાસીસ. શું નામ છે? અનિલ સર ક્લાસીસ. જે આ તમામ માહિતીની અપડેટ તમારે સૌથી પહેલાં જોઈતી હોય તો તમે અનિલ સર ક્લાસીસ નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે, જેની લિંક કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી હશે. ઠીક છે મિત્રો, તમે જ્યારે પ્લે સ્ટોરમાં જાઓ છો ત્યારે અનિલ સર ક્લાસીસ નામની એપ્લિકેશનનો લોગો કંઈક આવો જ હોય છે. એના પર ક્લિક કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો. આપણી એપ્લિકેશનમાં તમને શું મળવાનું છે અને કઈ PDF મળશે, તો સોમવારથી જે શરૂ થવાની વાર્ષિક પરીક્ષાની તૈયારી છે, એટલે કે સોમવારથી જે વાર્ષિક પરીક્ષા શરૂ થવાની છે એમના માટેના ધોરણ 1 થી 10ના ફ્રી પ્રેક્ટિસ પેપર મેળવી શકો છો. કયા પ્રેક્ટિસ પેપર મિત્રો? તો સોમવારથી જે આપણી જે દરેક શાળામાં, ગુજરાતની તમામ શાળાઓમાં જે પરીક્ષા શરૂ થવાની છે એ પરીક્ષાના ફ્રી પેપર જો તમારે મેળવવા છે, ફ્રી પેપર તમારા બાળકને પ્રેક્ટિસ કરાવી છે, ઠીક છે, તો એ બધા જ પેપરો તમને આપણી આ એપ્લિકેશનમાં મળવાપાત્ર છે, જેનો કોઈ જ ચાર્જ નથી. તમારે માત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ડાઉનલોડ કર્યા, લોગિન કર્યા પછી ડાબી બાજુ 3 ડોટ દેખાશે. એ ડોટમાં જઈ અને તમારે ફ્રી મટીરિયલ પર ક્લિક કરવાનું છે. ડોક્યુમેન્ટમાં જશો તો તમને ધોરણ 1માં RTની જાહેરાત વિશેની માહિતી મળી જશે. ધોરણ 8માં જો તમારું બાળક ભણે છે
તો એ બાળક માટે વિવિધ યોજનાઓ કઈ છે એની માહિતી મળી જશે. નવોદય પરીક્ષાની બધી જ પીડીએફ રિઝલ્ટથી લઈને મેરિટ લિસ્ટથી લઈને ડોક્યુમેન્ટથી લઈને બધી જ પીડીએફ તમને એમાં મળી જશે. સાથે સાથે તમે નીચે જશો તો ધોરણ 1 થી 10 માટે તમારું બાળક પહેલામાં ભણે છે, 5મામાં ભણે છે કે 10મામાં ભણે છે કે 8મામાં ભણે છે, એ બધા જ માટેના પ્રેક્ટિસ પેપરો તમને મળી જશે. આરટી એક્ટ વિનામૂલ્યે જે જાહેરાત આવી છે હાલ કે તમારા બાળકને પહેલા ધોરણમાં ખાનગી શાળામાં મફત અભ્યાસ માટેની જે સ્કીમ આવી છે ગુજરાત સરકાર દ્વારા, એ માહિતીની પણ પીડીએફ મળી જશે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનું ફોર્મેટ પણ તમને અહીંયા મળી જશે. આ સિવાય તમને કટ ઓફ મિનિમમ માર્ક્સ એટલે કે સીઈટીનું જે આ વખતનું મેરિટ છે એ કેટલા માર્ક્સે અટક્યું છે એની માહિતી, નવોદયનું કટ ઓફ કેટલા માર્ક્સે અટક્યું છે એની માહિતી તમને એની માહિતીની પીડીએફ મળી જશે. સીઈટીની કઈ ગુજરાતમાં જે શાળાઓ આવેલી છે રેસિડેન્શિયલ શાળાઓનું લિસ્ટ એ પણ તમને અહીંયા મળી જવાનું છે મિત્રો. આ જે સીઈટીનું રિઝલ્ટ છે એ પણ તમને મળી જવાનું છે. દાહોદ જિલ્લાનું નવોદયનું રિઝલ્ટની પીડીએફ મળી જવાની છે. નવોદય રિઝલ્ટની પરીક્ષાની જે પીડીએફ આવી છે, નવોદય પરીક્ષાના રિઝલ્ટની પીડીએફ આવી છે એ પણ તમને અહીંયા મળી જવાની છે. ઠીક છે મિત્રો, તો આ બધી જ માહિતી તમને આપણી આ એપ્લિકેશન એટલે કે અનિલ સર એપ્લિકેશન પર મળી રહેશે. અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને ફ્રી પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવાની રીત શું છે? તો એપ્લિકેશન ઓપન કરી ડાબી બાજુ તમને 3 ડોટ જોવા મળશે, એના પર ક્લિક કરશો. ત્યારબાદ ફ્રી મટીરિયલનો વિકલ્પ પસંદ કરશો. થોડા નીચે જશો એટલે ધોરણ પ્રમાણે તમને અલગ પીડીએફો જોવા મળશે. આ પીડીએફ ડાઉનલોડ કરી અને પ્રેક્ટિસીસ પણ તમે કરી શકો છો. ડાયરેક્ટ ડાઉનલોડ કરવા માટે તમે નીચે કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ઠીક છે. જો આ સિવાય હજુ પણ તમને શાળા પસંદગીમાં કોઈ પણ મૂંઝવણ હોય તો તમે મને નીચે આપેલા નંબર પર વોટ્સઅપ મેસેજ કરી શકશો. મિત્રો, ફોન કરશો તો કદાચ હું સમયસર જવાબ નહીં આપી શકું, પરંતુ વોટ્સઅપમાં મેસેજ કરશો તો મોડા પણ તમને વોટ્સઅપમાં મેસેજનો રિપ્લાય મળવાની પૂરી શક્યતા છે. ઠીક છે. તો તમને કંઈ પણ મૂંઝવણ હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલી દેજો અને માહિતી મેળવી લેજો. ઠીક છે. આવી જરૂરી અને તમામ માહિતી માટે સૌથી પહેલાં મેળવવા માટે સૌથી પહેલાં આપણો જે વિડીયો છે એ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, જેથી બીજા વાલીઓને પણ સાચું માર્ગદર્શન મળી રહે. આપણા વોટ્સઅપ ગ્રુપ અને વોટ્સઅપ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. તે માટે બધી જ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દીધી છે અને કોમેન્ટ બોક્સમાં પણ મૂકી દીધી છે. સાથે સાથે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.